સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આજના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગ ઉપર કાબુ મેળવવા માટે મેજર કોલ પણ જાહેર કરાયો છે। કાપડ માર્કેટમાં આગ લાગવાથી કરોડોનું કાપડ બળીને ખાખ થઈ ગયું હતું। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે। તો ગઈકાલે પણ શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી અને આજે પણ વહેલી સવારે આગ લાગી હતી, જેથી વેપારીઓ છે કે જેમને મોટા પ્રમાણમાં લાખોનું નુકસાન થયું છે। આકાશી દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે। જે ભીષણ આગ લાગી હતી તેમાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। આગ ઉપર કાબુ મેળવવા માટે હવે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે। કાપડ માર્કેટમાં આગ લાગવાથી કરોડોનું કાપડ બળીને રાખ થઈ ગયું છે। વેપારીઓ છે તે પણ હવે ચિંતામાં મુકાયા છે, કારણ કે વેપારીઓને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તો એક તરફ આગથી તબાહીના એ દ્રશ્યો, એ આકાશી દ્રશ્યો, અને બીજી તરફ જે વેપારીઓ છે તેઓ ભાંગી પડ્યા છે, કારણ કે લાખો રૂપિયાનું નુકસાન વેપારીઓને ગયું છે। ગઈકાલે પણ આગ લાગી હતી અને આજે પણ વહેલી સવારે આગ લાગી હતી અને તેના કારણે હજુ પણ કેટલાય વેપારીઓ છે કે જેમની દુકાનોમાં જે મટીરિયલ પડ્યું હતું, જે કાપડ હતું, એ બળીને રાખ થઈ ગયું છે અને હવે વેપારીઓ છે તે ભાંગી પડ્યા છે, ચિંતામાં મુકાયા છે। બીજી તરફ ફાયર વિભાગ દ્વારા હજુ પણ જે બચાવ કામગીરી છે તે પણ શરૂ છે। બીજી તરફ ગઈકાલે રાત્રે પણ જ્યારે આગ લાગી હતી ત્યારે પણ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ આજે વહેલી સવારે પણ આગ લાગી હતી અને આગનું કોઈ ચોક્કસ કારણ સામે નહોતું આવ્યું, પરંતુ ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેટલા પણ લોકો ફસાયા હતા એ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો।